વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આપણે ધાતુ અને અધાતુ વાળું ચેપ્ટર ચાલી રહ્યું છે, પ્રકરણ નંબર 3। અને અગાઉના લેક્ચરની અંદર ધાતુના ભૌતિક ગુણધર્મો આપણે ભણ્યા છે। 6-7 મુદ્દા ધાતુના ભૌતિક ગુણધર્મોના હતા કે ભાઈ ધાતુ એનું સ્વરૂપ ભૌતિક, એના ગુણધર્મો શું છે, કેટલાક અપવાદ પણ હતા। એક બે મુદ્દો રહી પણ ગયો છે, મને ખ્યાલ છે। ધાતુ માટે એવું કહેવાય કે ધાતુ સખત છે। સખત છે મતલબ કે કઠણ છે। કદાચ આ મુદ્દો તો આવી ગયો છે, પણ ઘન સ્વરૂપ છે એ નથી કહ્યું, એ પૂછી રહી છે। ધાતુ મહદઅંશ ઘન સ્વરૂપે હોય છે। તમે સોનું જુઓ, ચાંદી જુઓ તો એ ઘન સ્વરૂપ ધરાવે છે। પહેલો મુદ્દો આ જ લખવો જોઈએ કે ધાતુઓ ઘન સ્વરૂપ ધરાવે છે। આ વિશ્વમાં જે તત્વો મળે તેમાં સૌથી વધારે સંખ્યામાં પણ ધાતુઓ છે, પણ ધાતુઓ પાછું અપવાદરૂપ છે ઘન સ્વરૂપો, અને એ છે પારો। ઓરડાના તાપમાને પારો પ્રવાહી સ્વરૂપે પણ મળી આવે છે, પણ નહીં પણ 100% મળે છે। એટલે બધી ધાતુઓ ઘન સ્વરૂપે હોય એવું પણ નથી, અપવાદરૂપ છે। એટલે ધાતુઓ ઘન સ્વરૂપે મળે છે વાત સાચી, પણ અપવાદરૂપ છે પારો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે મળે છે। એટલે એ જરા કહેવાની વખતે રહેલું એને અત્યારે છરાવટ કરી દીધી પહેલા શરૂઆતમાં। આજનો ટોપિક છે અધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુનો વિરોધી અધાતુ। તો ધાતુ અને એનો વિરોધી અધાતુ છે બિલકુલ ક્રોસ, જે ધાતુ નથી તે અધાતુ, એનો મતલબ જે ધાતુના ગુણધર્મો છે એ જેના ગુણધર્મો નથી તે અધાતુ। ધાતુ જે નથી તે અધાતુ, એનો મતલબ ધાતુના જે ગુણધર્મો છે તે જેની પાસે નથી તે અધાતુના ગુણધર્મો। મેં પહેલા કીધું ધાતુઓ કેવી છે, સખત છે। ચાલો મુદ્દો એ બતાવ્યો, ધાતુઓ કેવી છે, સખત છે। અહીંયા બી છે આ મુદ્દો ભૌતિક સ્વરૂપ, અધાતુ સખત નથી પણ કેવી છે, નરમ છે। અધાતુઓ મખદઅંશે નરમ છે। આમ તો નરમ છે કહીએ, પણ 3 સ્વરૂપે અધાતુ અસ્તિત્વ ધરાવે છે। કેટલીક ધાતુઓ અધાતુઓ ઘન છે, કેટલીક પ્રવાહી છે, અને મોટાભાગની વાયુ સ્વરૂપે છે। ધાતુઓના પ્રમાણમાં અધાતુની સંખ્યા પણ ઓછી છે। લગભગ વિશ્વમાં આઈ થિંક 21-22 જેટલી અધાતુઓ છે, ત્યારે એમાંની કેટલીક ઘન છે, કેટલીક પ્રવાહી છે, કેટલીક વાયુ સ્વરૂપે ધરાવે છે। પ્રવાહી વાયુ બહુ સમાન નથી, પણ ઘન સ્વરૂપે હોય એટલે નરમ છે, પોચી છે, પ્રમાણમાં ધાતુ કરતો નરમ જોવા મળે છે। ધાતુઓ રણકાર પેદા કરતી હતી, અફડાવાથી ધાતુઓ રણકાર પેદા કરે, જ્યારે અધાતુઓ રણકાર નથી, એટલે નરમ છે, અથડાવાથી એ રણકાર પેદા કરતી નથી। ત્યાર પછી સખતાઈ પણ જોઈએ। ધાતુઓ સખત હતી, મજબૂત હતી, આનો સખતાઈ પણ નથી એટલે નરમ છે। એટલે ભૌતિક સ્વરૂપમાં આપણે આવી ગયું છે કે નરમ છે, સખત નથી। ટીપાઉ પણ તો નથી, બરડ છે। નરમ છે એટલે બરડ છે, ટીપાઉ પણ નથી કારણ કે તૂટી જાય। તણાવ પણ નથી ધરાવતા, તૂટી જાય છે, ખેંચાતી નથી। વિદ્યુત વાહકતા તો નથી, જેમ ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, અધાતુઓ વિદ્યુતનું વહન કરતા નથી। પણ આમાં પાછો અપવાદ છે, કોણ? ગ્રેફાઇટ।
ગ્રેફાઇટ એ અધાતુ છે પણ એ વિદ્યુત માટે સુવાહક છે. પેન્સિલની અણી બે બાજુ કરી કાઢીને વિદ્યુત પરિપથમાં જોડીએ અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પસાર થાય. એટલે એનો મતલબ કે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે પણ અધાતુ અવાહક છે વિદ્યુત માટે. મોટાભાગની અધાતુ વિદ્યુતીય વાહક છે. આ અપવાદ છે ગ્રેફાઇટ. અહીંયા સખ્તાઈની વાત કરી કે મોટાભાગની અધાતુઓ નરમ છે, સખત નથી. ત્યાં પણ અપવાદ છે હીરો. કાર્બન એ અધાતુ છે. કાર્બન કોણ છે? અધાતુ. અને કાર્બનના અપર રૂપ શબ્દ તમારા માટે નવો છે. અપર રૂપ એટલે બહુરૂપ. અને બહુરૂપીઓ એટલે શું? તો કે દરરોજ વેશ બદલીને આવનાર વ્યક્તિ, જેને આપણે બહુરૂપીઓ કહીએ છીએ. આપણા સમાજમાં, સોસાયટીઓમાં કેટલીક વખત અત્યારે કોરોનાના કારણે કોઈ નહીં આવે પણ બહુરૂપી આવતા હોય છે. આજે કોઈ લાલા મજનૂનો રોલ કાઢે, બીજા દિવસે કોઈ માતાજીનો રોલ કાઢે, ત્રીજા દિવસે કોઈ બીજા ભિખારીનો રોલ કાઢે. અપર રૂપ, બહુરૂપ. વ્યક્તિ એક રૂપ બદલે. એમ કાર્બન એક તત્વ એક પણ જુદા જુદા સ્વરૂપે મળે. કયા? હીરો, ગ્રેફાઇટ, કાર્બન ડાયોક્સાઇડ. આ બધા કાર્બનના અપર રૂપો છે, બહુરૂપ છે. अब आप બંનેની કમ્પેરિઝન કરીએ કે હીરો પર કાર્બન ઉપર, ગ્રેફાઇટ પર કાર્બન ઉપર. તો હીરો સખત છે અને ગ્રેફાઇટ નરમ છે. દુનિયામાં સખત પદાર્થોની જો વાત કરવામાં આવે તો એમાં અગ્રેસર સ્થાન ધરાવે છે હીરો. તો પછી આપણે કે ભાઈ અધાતુઓ તો નરમ છે પણ નરમ છે તો હીરો એની અંદર અપવાદ છે. એટલે નરમ છે હીરો નહીં, હીરો અપવાદ છે. તમે વિડિયો જોતા હોય તો નરમ છે સાહેબ હીરો, હીરાને નરમ કીધું નથી. અધાતુઓ નરમ છે પણ એમાં અપવાદ રૂપ છે કોણ? હીરો. એમ કહેવાનું છે. કારણ કે હીરો સખત છે. સખત એક ગુણ છે, અપવાદનું સ્વરૂપ બતાવે છે કે પોતે અલગ છે. ગ્રેફાઇટ નરમ છે એ પણ કાર્બનનું છે, કાર્બન અધાતુ છે. તો કાર્બનના અપર રૂપો જુદા જુદા છે. અને હવે કાર્બન ડાયોક્સાઇડ જે અપર રૂપ કહેવાય તો વાયુ સ્વરૂપ છે. એ તો સખત નરમ ક્યાંય આવે નહીં. તો એ રીતે સખ્તાઈની વાત કરી, વિદ્યુત વાહકતાની વાત કરી કે મોટેભાગે અધાતુઓ વિદ્યુતની અવાહક છે પણ અપવાદ છે કોણ? ગ્રેફાઇટ. તો આ રીતે ધાતુના તમારી ચોપડીની અંદર કોઠો પાડીને આપ્યું છે કે ભાઈ આની અંદર ગુણધર્મો લખો. જુદી જુદી પ્રકારની અધાતુઓ લઈને આપણે એની ગુણધર્મોની ચકાસણી કરીએ તો આપણને અહીંયા જે મેં બતાવ્યા છે એ પ્રકારના ગુણધર્મો ધરાવતા અધાતુ તત્વો આપણને જોવા મળે. એટલે આપણી ચોપડીમાં બતાવેલા છે એ પ્રમાણે આટલા ગુણધર્મો એના થાય. એ ગુણધર્મો રહી ગયો છે એ આપણે લખીએ. ચોપડીના કોઠામાં નથી આપેલું પણ એના લખાણમાં લખેલું છે એટલે ત્યાં લઈ શકાય. ખાસ કરીને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગભી અને ઉભી, મતલબ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? તો પ્રમાણમાં નીચા છે. આપણે જાણીએ છીએ કે ધાતુના ગલન બિંદુઓ કેવા છે, ઉત્કલન બિંદુ કેવા છે? કે ઊંચા તાપમાને એ પીગળે છે, ઓગળે છે. કોણ? ધાતુ. પણ એની સામે અધાતુ ખૂબ નીચા તાપમાને પીગળી જાય છે. એટલે અધાતુનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ધાતુ તત્વોના પ્રમાણમાં નીચા છે. એ ઊંચા તાપમાને નહીં પરંતુ નીચા તાપમાને પીગળે છે. તો એ પણ એક ભૌતિક ગુણધર્મ કહેવાશે. કોનો? અધાતુ તત્વનો. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા છે. તો અહીંયા ભૌતિક ગુણધર્મો પૂરા કરીએ છીએ આપણે. ત્યાર પછી રાસાયણિક ગુણધર્મો લઈએ. વિદ્યાર્થી મિત્રો,
આપણે અગાઉ જોયા ધાતુના અને અધાતુના ભૌતિક ગુણધર્મો. પરીક્ષામાં ભૌતિક ગુણધર્મો પૂછાય તો 2 માર્કમાં પૂછાય, કારણ કે આનું મટીરિયલ એ ટાઈપનું છે. પણ ભૂતકાળમાં જ્યારે રાસાયણિક ગુણધર્મો પૂછાયેલા છે ત્યારે 2 રીતે પૂછાયેલા. કોઈ વખતે રાસાયણિક ગુણધર્મો 2 માર્ક્સમાં પણ પૂછાય અને કોઈ વખતે રાસાયણિક ગુણધર્મો 3 માર્ક્સમાં પણ પૂછાય. અને મને બહુ ખ્યાલ છે ત્યાં સુધી એકાદ વખત તો 5 માર્કમાં પણ પૂછાય. ત્યારે 2 માર્ક્સમાં ભૌતિક રાસાયણિક ગુણધર્મો પૂછાય ત્યારે કેવું મટીરિયલ લખી શકાય, 3 માર્કમાં પૂછાય ત્યારે કેવું લખાય અને 5 માર્ક માટે પૂછાય તો કેવું લખાય, એ એના ગુણભાર ઉપર આધારિત છે. આપણને ખબર પડવી જોઈએ કે 5 માર્કમાં ગમે તેવા મુદ્દા ના ચાલે, 5 માર્કના વેટેજને લાગુ પડે તેવા. અને જેથી મુખ્ય વાત એ છે કે બાળકોને તકલીફમાં મૂકે એવી વસ્તુ, જ્યારે રાસાયણિક ગુણધર્મો સમીકરણ સાથે લખવાના થાય તો બાળકો ગભરાતા હોય છે, સમીકરણથી દૂર ભાગતા. પણ મિત્રો, આપણે જો સાયન્સના વિદ્યાર્થી બનવું હોય તો એમ સમીકરણથી બીવાથી આપણું કામ ચાલવાનું નથી. અહીંયા મેં 3 જ ગુણધર્મો લખ્યા છે. રાસાયણિક ગુણધર્મો માટે 3 ની શરૂઆત કરી છે. રાસાયણિક ગુણધર્મો 6, 7, 8 મુદ્દા છે અને બધામાં ઘણા બધા સમીકરણો લેવા હોય તો લેવા. આજના વિડીયોમાં આપણે 3 જ ગુણધર્મોનો સમાવેશ કરીએ છીએ વિડીયો બનાવવા પૂરતું. બીજા ગુણધર્મો બીજા વિડીયોમાં લઈશું. એટલે અહીંયા પ્રશ્ન પૂરો નહીં થાય, શરૂ થશે એમ કહેવાય. જેમ કે પહેલો મુદ્દો છે રાસાયણિક ગુણધર્મો. પહેલો કે ધાતુઓ ઇલેક્ટ્રોનનું દાન કરી હંમેશા ધન આયન બનાવે છે. ધાતુઓ ઇલેક્ટ્રોનનું દાન કરી હંમેશા ધન આયન બનાવે છે. જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ધન આયન કહેવાય. ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયન બનાવે છે. દાન કરેલો અને સ્વીકારેલો આયન છે, આપણે જાણીએ છીએ ધોરણ 9 માં. અહીંયા ચોપડીમાં ગુણધર્મ નથી આવતો, પણ જૂના સમયમાં અમે લખતા એટલે મને યાદ આવે એટલે મેં મૂકી દીધું. તમે રાસાયણિક ગુણધર્મ તરીકે બતાવી શકો અવશ્ય. ધાતુઓ ઇલેક્ટ્રોનનું દાન કરી ધન આયન બનાવે છે. દાખલા તરીકે સોડિયમ, આપણે એક જ ઉદાહરણ લઈએ. સોડિયમ એટલે સંજ્ઞા છે Na, પરમાણુ ક્રમાંક 11, 2, 8, 1 ઇલેક્ટ્રોન રચના. એમાંથી Na+ એટલે આમાંથી આ પરમાણુ, આ આયન, Na ઇલેક્ટ્રોન રચના 2, 8. એનો મતલબ કે Na 1 ઇલેક્ટ્રોનનું દાન કરે. Na gives Na+ 1 ઇલેક્ટ્રોન. એટલે હંમેશા તમે આ રીતે લખી શકો કે ધાતુઓ ઇલેક્ટ્રોનનું દાન કરીને ધન આયન બનાવવાનું વલણ ધરાવે છે. આની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. આની 2, 8 છે. આ ઇલેક્ટ્રોન જે ગયો તે, એટલે આ રીતે ધન આયન બનાવે. આપણે જાણીએ કે તત્વો ઇલેક્ટ્રોન દાન કરીને કે તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારીને નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા 2, 8 એટલે 10 ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ. નિષ્ક્રિય વાયુ તત્વો આર્ગોન, હિલિયમ, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તત્વો એ દાન કરે છે ઇલેક્ટ્રોન. અને એ રીતે નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. મતલબ તમારે આટલું યાદ આવે કે આપણે ઇલેક્ટ્રોન દાન કરી ધન આયન બનાવવાનું વલણ ધરાવે છે. જેમ કે આ ઉદાહરણ લીધું એટલે તમારો એક મુદ્દો સમીકરણ સાથે થઈ ગયો એવું આપણે કહી શકીએ. ત્યાર પછી બીજો ગુણધર્મ,
હવામાં સળગીને ઓક્સાઇડ બનાવે છે. આપણે બીજે લખીએ કે ધાતુની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા. આમ તો તમે એને સળગાવો ધાતુને તો એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મહદઅંશે બધી ધાતુઓ પ્રક્રિયા કરીને સમીકરણ આપે તો પ્રક્રિયા કરીને ધાતુનો ઓક્સાઇડ બનાવે છે. જનરલી આપણા ઘરે તાંબા પિત્તળના વાસણ હોય અને એને હવામાંથી ભેજ લાગીને એની સાથે પ્રક્રિયા કરીને કાટ લાગતો જોવા મળે છે. તાંબા પિત્તળની બાજુ પર આખો લોખંડ, તો લોખંડને કાટ લાગે છે અને એના ઉપર પીળા રંગનો કાટ જમા થાય છે, લાલાશ પડતા રંગનો આયર્ન ઓક્સાઇડ. તાંબા પિત્તળના વાસણ હોય, માંજીને આપણે છાતલી ઉપર કે ક્યાંક ગોઠવ્યા ગામડામાં દિવાળીના દિવસે લોકો ધોવા માટે કાઢતા હોય છે, આંબલીથી ધોતા હોય છે, તો એના ઉપર ઓક્સાઇડનું પડ વાગ્યું હોય છે, એ છોડે છે, ધોઈ નાખે છે, સાફ કરે છે. જો કે આ નુકસાન કરે છે. ધીમે ધીમે એ પિત્તળનું વાસણ પતલું પડતું હોય છે, પાતળું પડી જાય છે. પણ આપણે એ બધી ચર્ચા નથી કરવી. ધાતુઓને ગરમ કરતા હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે. એટલે સીધી ભાષામાં કહીએ કે ધાતુ વત્તા ઓક્સિજન, ધાતુ વત્તા ઓક્સિજન તો પ્રક્રિયાને અંતે ધાતુ ઓક્સાઇડ બને છે. ધાતુ વત્તા ઓક્સિજન પ્રક્રિયા છે, ધાતુનું શું બને? ઓક્સાઇડ બને. જેમ કે કોપર Cu વત્તા O2, કોપરને હવામાં ગરમ કરતો, કોપર હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ CuO બનાવે છે. કોપર ઓક્સાઇડ જેને કહેવાય ધાતુનો ઓક્સાઇડ. કોપર એ ધાતુ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ બનાવે છે. હવે તમે જુઓ અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે, એટલે એક છે બેલેન્સ માટે પકડો રાખવું પડે. તો Cu આગળ બે થઈ જાય તો અહીંયા બે લખવું પડે. એટલે આટલું પૂરું કરીએ ત્યારે જ તો આપણું સમીકરણ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત બને છે. પણ જ્યારે ભૌતિક અવસ્થા લખવી હોય તો તમે લખી શકો. અહીંયા ગંધ છે, આ વાયુ છે, અને એ રીતે તમે એની સ્વરૂપની વાત કરી શકીએ ભૌતિક સ્વરૂપ સાથે. એટલે કોપરની વાત કરી એ રીતે એલ્યુમિનિયમ એ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. જેમ કે એલ્યુમિનિયમને હવામાં ગરમ કરીએ Al + O2 Al2O3 Al + O2 Al2O3 તો એ રીતે બેલેન્સ કરીએ છીએ. પછી આ રીતે સમીકરણ આપણને પ્રાપ્ત થશે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આ ધાતુ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, એ લખો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે તમે જોઈ શકો છો ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તો આને 3 ને બેલેન્સ કરવા માટે આને બેલેન્સ કરવા માટે અહીંયા 2 લખીશું. 3 × 6 અહીંયા 3 લખીશું. 3 × 6 ઓક્સિજન બેલેન્સ થઈ જાય, પણ એલ્યુમિનિયમ ઇનબેલેન્સ 2 × 4 આગળ 4 એલ્યુમિનિયમ એટલે 4 Al + 3O2 gives to Al2O3 તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અહીંયા તૈયાર થાય છે. મિત્રો અહીંયા ધાતુનો ઓક્સાઇડ અને એના ગુણધર્મની વાત કરવી છે. મૂળ વાત એ કરતો હતો કે આપણે જાણીએ કે ધાતુ ઓક્સાઇડ તૈયાર થાય. મિત્રો ધાતુના ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે. મોટા ભાગ બેઝિક ઓક્સાઇડ, ધાતુ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. આપણે આગળ ક્યાંક ભણી ગયા છે એસિડ બેઝ વાળા પાઠમાં. કેવી રીતે બેઝિક ઓક્સાઇડ કહેવાય છે? આપણે ધરાવે છે અથવા તો બેઝિક સ્વભાવ ધરાવે છે તો કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. દાખલા તરીકે Na2O, Na2O મતલબ કોણ? સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ધાતુ છે, એનો ઓક્સાઇડ છે. પાણી સાથે પ્રક્રિયા કરી H2O સાથે એટલે વત્તા H2O. અહીંયા Na2O સોલિડ
ઘન સ્વરૂપ અહીંયા લિક્વિડ છે H2O. તો ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે, એટલે કે NaOH બનાવે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને એ પોતે એક્યુસ સ્વરૂપે એટલે જલીય દ્રાવણ સ્વરૂપે આપણે તો Na2O વત્તા H2O NaOH. Na2 છે અહીંયા બગડો કરીએ બેલેન્સ થઈ જશે Na2 ઓક્સિજન O વત્તા O એટલે O 2 એકા 2 અને H2 એટલે H2 સમીકરણ બેલેન્સ છે. તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે, કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. આ તમને આ ગુણધર્મ હવામાં ધાતુને સળગાવતા ઓક્સાઇડ બનાવે છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે, જેમ કે આ સમીકરણ લખી શકો. એટલે આ મુદ્દો પૂરો થઈ તમારો. પણ ત્યાં સાથે સાથે એમ પણ લખી શકાય કે કેટલાક ધાતુના ઓક્સાઇડ કેટલીક ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી છે. ઉભયગુણી છે મતલબ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા દર્શાવે છે. કેટલીક ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી છે એટલે કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, તો બંનેના ગુણધર્મ દર્શાવે છે. જેમાં અહીંયા બેઝિક ગુણધર્મની વાત કરી, પણ કેટલાક એવા અપાત છે જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજો એક આપેલો છે આપણી ચોપડીમાં ઝિંક ઓક્સાઇડ. આ બંને એસિડિક અને બેઝિક બંને પ્રકારના ગુણધર્મો એટલે ઉભયગુણી છે. અહીંયા પ્રક્રિયા બતાવી આપણે Al2O3 આ ઓક્સાઇડની એસિડ સાથે એટલે કે HCl સાથેની પ્રક્રિયા, એની જ બીજી એક પ્રક્રિયા આપણને બતાવવામાં આવેલી છે NaOH સાથે એટલે કે બેઝ સાથે. તમે જુઓ કે આ એસિડ છે, આ બેઝ છે, અને આ ધાતુ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એસિડ સાથે અને બેઝ સાથે બંને સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષાર બનાવે છે. એસિડ સાથે પ્રક્રિયા કરશે AlCl3 વત્તા H2 એટલે કે H2O પાણી છૂટું પડશે H2, અને અહીંયા NaOH સાથે પ્રક્રિયા કરશે ત્યારે પણ NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ વત્તા H2O છૂટું પડે છે. એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અને NaAlO2 વત્તા H2O, અને એ રીતે ધાતુ એલ્યુમિનિયમના ઓક્સાઇડ ઉભયગુણી કેવી રીતે, તો એ આ બે સમીકરણ તમને વૈજ્ઞાનિક કારણ પૂછાય કે એલ્યુમિનિયમ ઓક્સાઇડને ઉભયગુણી કહેવાય છે કેમ, તો તમે લખી શકો કે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે. મહદઅંશ ધાતુઓના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. તો કેટલાક ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરે છે, જેથી એમને ઉભયગુણી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, એલ્યુમિનિયમ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા તમે બતાવી શકો. મિત્રો અહીંયા હું જોઈ શકું છું કે સમીકરણ બેલેન્સ નથી, આપણે કરવાનું છે Al2 અહીંયા Al અહીંયા 2 લખીએ. એટલે આવું કરવાની તરત જ ક્લોરીન ગણવા પડે. 3 × 2 3 × 6, તો અહીંયા તો એક જ ક્લોરીન, અહીંયા 6 મૂકી દઈએ એટલે 6HCl. પણ ક્લોરીન પહેલા જ હાઇડ્રોજન થયા 6 છે અને દત્ત 2 છે, તો અહીંયા 3 કરીએ 3 × 2 6. હવે ઓટોમેટિક ઓક્સિજન 1 × 3 તો 3 હતા એ થઈ ગયા. કદાચ ખબર ના પડે તો અહીં 3 જોડે પહેલા 3 મૂકી દઈએ તો એ આપને કે બેલેન્સ તમારી તૈયારી કરી દેશે. એ રીતે બીજું સમીકરણ, તો એમાં પણ Al2 છે, અહીં Al છે, તો અહીંયા 2 લખીએ. Na ની આગળ બગડો આવ્યો તો અહીંયા બગડો કરીએ Na ની આગળ, અને પછી એક આપણે જોઈ લઈએ કે પ્રોબ્લેમ છે કઈ, તો કે ના સાહેબ બેલેન્સ થઈ જાય છે. તો બે ગુણધર્મો જોયા આપણે, રાસાયણિક ગુણધર્મો. એક છે ધાતુ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવવાનું વલણ ધરાવે છે. મેં સોડિયમનું ઉદાહરણ આપીને અગાઉ સમજાવ્યું. ધાતુઓ હવામાન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. કોપરનું ઉદાહરણ જોયું, સળગાવીને કોપર ઓક્સાઇડ બનાવે. એલ્યુમિનિયમ
ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે કેમ તો કે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપે છે પણ કેટલીક ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે જેથી એને આપણે કયા ઉભયગુણી તરીકે ઓળખીએ છીએ અને એ રીતે ધાતુ કેવી રીતે ઉભયગુણી છે તો એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે સમીકરણ કેવી રીતે તો આ રીતે તો આ બે સમીકરણ બે ગુણધર્મો આપણે સમીકરણ સાથે પાણી સાથેની પ્રક્રિયા અને અંદર ઘટકો સાથેની પ્રક્રિયા આપણે બીજા લેક્ચરમાં લઈશું